શું તમારા સાથે એવું થયું છે કે તમે જે પણ વાત કરો તે વસ્તુની એડ્સ તમારા ફોનમાં દેખાવાનું શરૂ થઈ જાય? પણ આવું કેમ? આમ તો ખૂબ જ ચોંકાવનારું છે, કારણ કે જ્યારે આપણે કંઈ શોધ્યું જ નથી તો પછી શા માટે આપણા ફોનમાં રિલેટેડ એડ્સ દેખાય છે? તો એક અહેવાલ અનુસાર સ્માર્ટફોન ફક્ત ઇન્ટરનેટ પરની એક્ટિવિટી જ નહીં પણ ફોનની નજીક તમે જે પણ કંઈ બોલો છો તે બધું જ સાંભળે છે. તેના માટે એક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, એક્ટિવ લિસનિંગ ટેકનોલોજી. કેમ કે આપણે જ્યારે નવી એપ ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુને વાંચ્યા વગર જ અલાઉ કરી દઈએ છીએ. ત્યાર પછી એપ્સ એક્ટિવ લિસનિંગ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધી જ વાતોને સાંભળી શકે છે. અને આ માત્ર નાની એપ્સ જ નહીં પણ ફેસબુક અને ગૂગલ જેવી મોટી કંપનીઓ પણ આવું કરી રહી છે. અને હા, એવું ન માનતા કે માત્ર ફોન જ તમારી વાત સાંભળી રહ્યું છે, પણ ઘરના તમામ સ્માર્ટ ડિવાઇસ તમારી રિયલ ટાઈમ રેકોર્ડ કરેલી વાતચીતો એઆઈની મદદથી સાંભળી શકે છે અને પછી તેના રિલેટેડ એડ્સ બતાવે છે. એટલે જ એ મહત્વનું છે કે કોઈ પણ એપ્લિકેશનને પરવાનગી આપતા પહેલા તે તપાસો કે કઈ એપ્લિકેશનને શું જોઈએ છે. કેમ કે જો કોઈ ફોટો એડિટિંગ એપ હશે તો તમને માઇકની પરમિશન માટે પૂછે છે, પણ શું ખરેખર તે ફોટો એપને માઇકની જરૂર પડે છે? તો હવે ધ્યાન રાખજો. આવજો.